ઓમ નમઃ. 11 જાન્યુઆરી 2026ના રોજ વડોદરામાં મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્ર થેરાપી દરબારમાં શું થશે? આપના શારીરિક પ્રશ્ન, આપના માનસિક પ્રશ્નનું સમાધાન થશે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ જેવા રોગોથી દુઃખી પરેશાન લોકો માટે આ મંત્ર થેરાપી દરબાર એક વરદાન સમાન સાબિત થશે. અલ્ઝાઇમર, પાર્કિન્સન તેમજ શરીરના બીજા અલગ અલગ પ્રકારની જે પીડાઓ છે એમાં મુક્તિ મળે, એમાંથી લોકોને પોતાને એમના દુઃખ દૂર થાય, હળવા થાય, ઓછા થાય તે માટે મંત્ર ચિકિત્સા, મંત્ર થેરાપી દરબારના માધ્યમથી આયોજન કરવામાં આવે છે. મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે મનુષ્યની ઉપર ઈશ્વર છે અને ઈશ્વરની ઉર્જા અને એનું ચૈતન્યના આશીર્વાદ રૂપ કૃપા પ્રાપ્ત આપણા જીવનમાં બની જાય તો શારીરિક પીડાઓમાંથી આપણને રાહત મળે છે, શારીરિક પીડાઓ દૂર થાય છે. એટલા માટે જ મંત્ર અને મંત્ર શક્તિપાતના માધ્યમથી અલગ અલગ દિવ્ય 7 વસ્તુઓ જે આ મંત્ર થેરાપી દરબારના કાર્યક્રમમાં આપવામાં આવશે, એમાં આપ જોડાઓ અને આપની શારીરિક માનસિક પીડાઓમાંથી મુક્ત થાઓ. 11 જાન્યુઆરી 2026 વડોદરામાં આયોજન રાખવામાં આવ્યું છે. સરનામું આપને સ્ક્રીન ઉપર દેખાતું હશે. મારો ઉદ્દેશ એટલો છે કે જે શારીરિક પીડાઓ મેં મારા જીવનમાં જોઈ એ બીજાના જીવનમાંથી કદાચ ઓછી કરી શકાય, હળવી કરી શકાય અને એમાંથી મુક્ત કરી શકાય. તો મંત્ર અને મંત્રના ચમત્કારનો ફાયદો છે. આપણે સૌ સાથે મળી આ નિઃશુલ્ક છે. આમાં આપને કોઈ પણ જાતનો નકરો પ્રવેશ ચાર્જ આપવાનો નથી. નિઃશુલ્ક પ્રવેશ છે. માટે આપણી શારીરિક પીડા માટે જો ખરેખર દુઃખી થતા હોય, હેરાન પરેશાન રહેતા હોય તો ચોક્કસ આમાં જોડાઓ. ઘણીવાર જે કામ લાખો રૂપિયાની દવા નથી કરતી એ ચપટી ધૂળ પણ કરે છે. અને આ વાક્યને હું મારા જીવનમાં યથાર્થ માનું છું અને બીજા બધા લોકોને પણ હું સમજાવું છું. હું એ પણ સમજુ છું અને માનું છું કે આ ક્ષણભંગુર જીવન છે, આ ક્ષણિક જીવન છે, આ નશ્વર દેહ છે. પરંતુ જ્યાં સુધી આ દેહ હોય છે ત્યાં સુધી મનુષ્ય એ દેહમાં થતી પીડાને સહન કરી શકતો નથી અને એના કારણે જ ભગવાનનું ભજન કરવામાં, ચાલીસા કરવામાં, મંત્ર કરવામાં, ભગવાનની સાધના, પ્રાર્થના, મંદિરમાં જવામાં મન લાગતું નથી. કેમ કે શારીરિક અને માનસિક રીતે ચારે બાજુથી આપણે ઘેરાયેલા છીએ. જે લોકો તણાવ, સ્ટ્રેસથી બી પરેશાન છે એ લોકો પણ આ મંત્ર થેરાપી દરબારમાં જોડાઈ શકે છે. ઓમકારનું દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ આપના પર સદા રહે એવા મારા આશીર્વાદ સાથે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.